નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે એક્સપર્ટ ડૉક્ટર ભાવેશભાઈ ઠક્કર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ અલ્ટિમેટ વેઇટ લોસમાં. અને આપનું સ્વાગત છે ભાવેશભાઈ. વેઇટ લોસના એક્સપર્ટ ડૉક્ટર ભાવેશ ઠક્કર કે જેમને ઓબેસિટી વિષયનો અભ્યાસ 1998માં નડિયાદ ખાતે આવેલ JS આયુર્વેદિક કોલેજથી BMS કર્યા પછી પોતાના ક્લિનિકની શરૂઆત કરી હતી. પહેલા જ દિવસથી ડૉક્ટર ભાવેશ ઠક્કરે ઓબેસિટીની સારવારમાં 20,000 જેટલા પેશન્ટની સફળતાપૂર્વક સારવાર કરવાની સાથે સાથે વિશેષ ઓબેસિટીની સારવારમાં એક જ પેશન્ટનું 57 kg વજન ઘટાડવાની અસાધારણ સફળતા મેળવી છે. વેઇટ લોસ માટે ડૉક્ટર ભાવેશ ઠક્કરને 2007માં ગુજરાતના હેલ્થ મિનિસ્ટર શ્રી અશોકભાઈ ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ 2021માં જાણીતી અભિનેત્રી નોરા ફતેહી દ્વારા ગુજરાતનું બેસ્ટ આયુર્વેદિક વેઇટ લોસ માટેનો એવોર્ડ પણ એનાયત થયો હતો. આજે સ્લિમ એન્ડ સ્માઇલના પ્રસિદ્ધ થયેલા બેનર સાથે ડૉક્ટર ભાવેશ ઠક્કર અમદાવાદ ઉપરાંત મહેસાણા, આણંદ, નડિયાદ ખાતે ઓબેસિટીની સમસ્યામાં વજન ઘટાડવાની શ્રેષ્ઠ સારવાર આપી રહ્યા છે. ભાવેશભાઈ, ગત એપિસોડમાં પણ આપણે ચર્ચા કરી હતી કે જે દર્શક મિત્રોના પણ કેટલાક સવાલ હતા કે વજન ઘટાડવા માટે જે સાયન્ટિફિક જે બાબતો છે, સત્યતા એમાં કેટલી છે, હકીકતો શું છે, ઇન્ટરનલ બોડીની જે બાબતો બનતી હોય છે સાયન્ટિફિક, એને લઈને સવાલો હતા અને આપણે ખૂબ સારી ચર્ચા કરી હતી. તો એમાં કેટલાક સવાલો આપણે નવા પણ આવ્યા છે અને આપણે બીજા લેવાનો પ્રયત્ન કરીશું. ભાવેશભાઈ, જે મુખ્ય જે સવાલો છે અથવા તો જે ક્રાઇટેરિયા આપણે જોયો છે વેઇટ લોસ કરવામાં અથવા તો ચરબી ઘટાડવાની જે બાબત છે કે ભાઈ એમાં લોકો ગ્રીન ટીનો ઉપયોગ બહુ જોયો છે. કોઈ પણ આપણે સામાન્ય વાત કરીએ તો ભાઈ ગ્રીન ટી લેવાનું ચાલુ કરે, આ બધી ગ્રીન ટીનો એક ઉપયોગની વાત છે. તો એ ગ્રીન ટી કેટલી ઉપયોગી છે અને જો ગ્રીન ટી લેવાની જ હોય, આપ સલાહ કરતા હોય, તો એનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? છેલ્લા 10 વર્ષથી વજન ઘટાડવા માટે અને ઓવરઓલ હેલ્થ માટે ગ્રીન ટીનો ઉપયોગ ઘણો બધો વધી ગયો છે. ઘણા બધા એક્સપર્ટ એની ગ્રીન ટી લેવાની સલાહ પણ આપતા હોય છે અને ગ્રીન ટીના ઘણા બધા ફાયદા છે. નો ડાઉટ ગ્રીન ટીના ઘણા બધા ફાયદા છે, પણ સૌથી અગત્યની વસ્તુ છે કે ગ્રીન ટી કેવી રીતે બનાવવી. તો ગ્રીન ટી બનાવવાની એક જો એની પ્રોપર પદ્ધતિ છે એ પ્રમાણે ના બનાવવામાં આવે તો તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. તો ગ્રીન ટી બનાવવા માટે તમે એક તપેલીમાં 1 ગ્લાસ જેટલું પાણી લો, એ તપેલીને સ્ટવ ઉપર મૂકો અને એને 60 થી 70 સેન્ટીગ્રેડ તાપમાન થાય ત્યાં સુધી ગરમ કરો. એટલે કે પાણીમાં નાના નાના પરપોટા થાય ત્યાં સુધી એને ગરમ કરવાનું. પછી સ્ટવ બંધ કરી દેવાનો. પછી એની અંદર 1 ચમચી ગ્રીન ટીના લીવ્સ, પાંદડા જે આવે છે એ નાખવાના. એની ઉપર ઢાંકણું ઢાંકી દેવાનું અને 50 થી 60 સેકન્ડ પછી તરત જ ઢાંકણું લઈ અને ગાળીને પી જવાનું. જો ગ્રીન ટીને પાણીમાં નાખી અને એને ગરમ કરવામાં આવે અને એમાં પણ 1 મિનિટ કરતાં વધારે ગરમ કરવામાં આવે તો તે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. કારણ કે ગ્રીન ટીની અંદર જે લીડ રહેલું હોય છે એ પછી પાણીમાં ભળી જાય છે અને એ લીડ શરીરમાં જઈ અને નુકસાન કરે છે. માટે ગ્રીન ટી આ રીતે જ બનાવવી જોઈએ. બીજું, ગ્રીન ટી ક્યારેય ભૂખ્યા પેટે ના લેવી જોઈએ. ભૂખ્યા પેટે જ્યારે ગ્રીન ટી લેવામાં આવે ત્યારે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. ગ્રીન ટી લેવી હોય તો જમવાના 2 કલાક પછી જ લેવી જોઈએ અને દિવસમાં 2 વખતથી વધારે ના લેવી જોઈએ. બીજું કે જે ડીપવાળી ગ્રીન ટી આવે છે એનો ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ. કારણ કે જે ડીપ ગ્રીન ટી આવે છે એની અંદર લીવ્સ વધારે નથી હોતા, પણ પાંદડાનો જે પાછળનો ભાગ હોય છે એનો વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે અને એની અંદર લીડ વધારે હોય છે, એટલે ફાયદાની જગ્યાએ નુકસાન કરી શકે છે. માટે જો ગ્રીન ટી તમારે હેલ્થ માટે અથવા વેઇટ લોસ માટે લેવી હોય તો 60-70 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધારે ગરમ કરવાનું નથી પાણી, અને ગરમ પાણીમાં એને 60 સેકન્ડથી વધારે રાખવાનું નથી અને જમ્યાના 2 કલાક પછી જ લેવાની છે. ભાવેશભાઈ, જે એક ટેકનિકલી જો વાત કરીએ ગ્રીન ટીનો જે હાઉ ઇટ્સ વર્ક, કેવી રીતે કામ કરે, એમાં જે તમે કીધું કે નુકસાન પણ થઈ શકે છે, તો એવા સવાલો પણ છે અને લોકોને એના પોતાના એક્સપિરિયન્સ પણ છે કે જે ગ્રીન ટી લીધા પછી જે અમુક એક ડિસ્ટન્સ બી રાખવાનું હોય છે, ખોરાક લેવાનું હોય, તો મીનવાઇલ ચક્કર આવી જવા અથવા તો જે એકદમ ભૂખ્યા રહેવાની પ્રક્રિયા થાય છે, તો એ ક્યાંક વધારે નુકસાન પણ કરતી હોય છે ને જોવાયું છે. તો એ સિવાય બીજી એવી કઈ બાબતો બનતી હોય છે કે જે અમુક લોકોએ ન લેવું જોઈએ અથવા તો એ વસ્તુથી દૂર રહેવું જોઈએ, તો કોણે ન લેવી જોઈએ?
તો ગ્રીન ટી દરેક વ્યક્તિને ફાયદો કરે એવું નથી. કેટલાક લોકોને તે ફાયદાની જગ્યાએ નુકસાન પણ કરી શકે છે. તો જે લોકોને પિત્તની તકલીફ રહેતી હોય, જે લોકોને એસિડિટી વારંવાર થતી હોય, જે લોકોને ગેસ્ટ્રાઇટિસ એટલે કે હોજરી પર સોજો આવી જતો હોય, એ લોકોએ ગ્રીન ટી ક્યારે ના લેવી જોઈએ. જે લોકોને હાઇપોથાઇરોઇડિઝમ છે એ લોકોએ ગ્રીન ટી ક્યારે ના લેવી જોઈએ. જે બહેનોને માસિક વધારે આવે છે એમને ગ્રીન ટી ક્યારે ના લેવી જોઈએ. જે લોકોને ઊંઘ પ્રોપર થતી નથી, મતલબ જે લોકોને ઊંઘની તકલીફ છે એ લોકોએ પણ ગ્રીન ટી બને ત્યાં સુધી એવોઇડ કરવી જોઈએ. જે લોકોનું હિમોગ્લોબિન ઓછું છે, જે લોકોમાં કેલ્શિયમ ડેફિશિયન્સી છે એ લોકોએ પણ ગ્રીન ટીને એવોઇડ કરવી જોઈએ. એક્સપર્ટ તરીકે આપણી માટે બહુ સવાલો છે ભાવેશભાઈ, કે જે એક વેઇટ લોસ કરવાની બાબત છે અથવા તો ચરબી ઓછી કરવાની બાબત છે. તો શરીરમાં જે ચરબીને તોડી અને એ ચરબીને બહાર કેવી રીતે કાઢવી? જેમ એક કોઈ સડક છે એની ઉપર ટેકરો છે, તો એ ટેકરાને પહેલાં આપણે સરપ્લસ કરીએ છીએ, પછી માટી બહાર કાઢી લઈએ એટલે લેવલ થતું હોય. તો શરીરની અંદર રહેલી જે ચરબીને તોડી અને એ ચરબીને પછી આપણે બહાર બી કાઢવી છે અથવા તો બાળવી છે. તો એક્ઝેક્ટલી જે વેઇટ લોસની પ્રક્રિયા છે, જ્યારે આપણે સાયન્ટિફિકલી ચર્ચા કરી રહ્યા છીએ, તો એ હાઉ ઇટ વર્ક, કઈ રીતે કામ કરે છે? તો આ પ્રશ્નને સમજવા માટે તમારે ચરબી શરીરમાં જમા કઈ રીતે થાય છે એ પણ સમજવું જરૂરી છે. તો જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે શરીરને જે એનર્જીની જરૂર છે એ કરતાં જે વધારાની એનર્જી છે એની ઉપર કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે અને એમાંથી ગ્લાયકોજન બને છે. એ ગ્લાયકોજનમાંથી લીવરમાં જમા થાય છે. હવે એની કેપેસિટી કરતાં પણ વધારે એનર્જી હોય તો એ ગ્લાયકોજનમાંથી ફેટમાં કન્વર્ટ થાય છે. આ ફેટ જમા થવાની ક્રિયા થઈ. હવે આ ફેટને દૂર કરવી હોય તો આનાથી રિવર્સ પ્રોસેસ કરવી પડે. ફેટમાંથી ગ્લાયકોજન, ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ અને ગ્લુકોઝમાંથી એનો એનર્જી માટે યુઝ થવો જોઈએ. તો આપણું બોડી મુખ્યત્વે બે ફ્યુઅલ ઉપર ચાલતું હોય છે, સુગર ફ્યુઅલ ઉપર અને ફેટ ફ્યુઅલ ઉપર. જ્યારે પણ આપણે બોડીને એનર્જીની જરૂર પડે ત્યારે શરૂઆતમાં એ સુગર ફ્યુઅલ ઉપર ચાલતું હોય છે. થોડા સમય પછી એ ફેટ ફ્યુઅલમાં કન્વર્ટ થઈ જતું હોય છે. તો સુગર ફ્યુઅલમાંથી ફેટ ફ્યુઅલમાં કન્વર્ટ થવા માટે કેટલાક હોર્મોન્સ હોય છે. એ હોર્મોન્સ બોડીને સુગર ફ્યુઅલમાંથી ફેટ ફ્યુઅલમાં કન્વર્ટ કરે છે. જેમ સીએનજી ગાડી હોય છે એને આપણે સ્ટાર્ટ કરીએ એટલે શરૂઆતમાં પેટ્રોલ ઉપર શરૂ થાય અને થોડા સમય પછી એની પર કન્વર્ટર આમાં આપેલું હોય એટલે એ ગેસમાં કન્વર્ટ થઈ જતું હોય છે. તો જ્યારે આપણા બોડીની અંદર આવા કન્વર્ટર છે એ ડિસ્ટર્બ થયા હોય ત્યારે બોડી સુગર ફ્યુઅલમાંથી ફેટ ફ્યુઅલમાં કન્વર્ટ થતું નથી. માટે તમારે જો આ ફેટને બાળવી હોય તો આ જે કન્વર્ટર છે એને પ્રોપર કરવા જોઈએ. જે હોર્મોન્સ ડિસ્ટર્બ થયા છે એને પ્રોપર કરવા જોઈએ. તો જ બોડીનું મતલબ ફેટ કન્વર્ટર પ્રોપર થશે અને ફેટમાંથી ગ્લાયકોજન, ગ્લાયકોજનમાંથી ગ્લુકોઝ, ગ્લુકોઝમાંથી એનો એનર્જી તરીકે યુઝ થશે. બિલકુલ. એ પછી ભાવેશભાઈ જે સવાલો છે અને લોકોના મીટ્સ પણ એવા સવાલો થતા હોય છે કે ભાઈ જે રસોઈ બનાવવાની પ્રક્રિયા છે એમાં જે વાસણોનો ઉપયોગ છે રસોઈ બનાવતી વખતે, એમાં એલ્યુમિનિયમ કુકરનો ઉપયોગ છે જે એને લઈને પણ ઘણા સવાલો છે. તો એ કેટલો પ્રોપર છે અથવા તો એવોઇડ કરવો જોઈએ કે એમાં શું સમસ્યા થતી હોય છે? એલ્યુમિનિયમ કુકરમાં રાંધવાથી પણ તમારું વજન વધી શકે છે. વર્ષો પહેલાં જ્યારે ઇન્ડિયામાં મતલબ બ્રિટિશરોનું રાજ હતું ત્યારે ભારતીયોને જે જેલમાં પૂરેલા હતા એમનો બધો જ ખોરાક એલ્યુમિનિયમ વાસણમાં બનાવવામાં આવતો હતો. કારણ કે એલ્યુમિનિયમ વાસણમાં જ્યારે ખોરાક બનાવવામાં આવે ત્યારે આ ખોરાક સ્લો પોઈઝનનું કામ કરે છે. જે આપણે ખોરાકને ગરમ કરીએ છીએ એલ્યુમિનિયમ વાસણમાં તો એલ્યુમિનિયમનો થોડો ભાગ તમારા શરીરમાં ભળે જ જાય છે ખોરાક સાથે. અને જ્યારે તે અમુક લેવલથી વધારે શરીરમાં જમા થાય ત્યારે તમારા બોડીમાં નાના મોટા ઇન્ફ્લામેશન ઊભા કરે છે અને ઇન્ફ્લામેશન થવાથી તમારા ઇમ્યુન સિસ્ટમ પણ ડાઉન થાય છે, તમારો ઇન્સ્યુલિન હોર્મોન્સ પણ ડિસ્ટર્બ થાય છે અને તમારું વજન વધી શકે છે. તમારે આનો પ્રયોગ કરવો હોય તો તમે એક એલ્યુમિનિયમનું વાસણ લો, એનું તમે વજન કરો અને 12 મહિના સુધી રેગ્યુલર એમાં કંઈક ને કંઈક ખોરાક બનાવો. 12 મહિના પછી એ વાસણનું તમે વજન કરશો તો અમુક ટકા વજન એનું ઘટ્યું હશે. મતલબ એટલું એલ્યુમિનિયમ ઓછું થયું છે અને ખોરાકમાં ભળ્યું છે. માટે અત્યારે એલ્યુમિનિયમ કુકરનો કોઈ પણ પ્રકારે ઉપયોગ ના કરવો જોઈએ. જો તમે વજન ઘટાડી રહ્યા છો તો એલ્યુમિનિયમ કુકરનો ઉપયોગ બંધ કરી દેવો યોગ્ય છે. એ પછી જે ટિફિન ફૂડમાં જે ફૂડ એને ગરમ રાખવા માટેની બાબત છે, તો એમાં જે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ થતો હોય એ કેટલો પ્રોપર છે એની બી વાત કરીએ. બસ તો જે એલ્યુમિનિયમ નુકસાન કરે છે એ જ રીતે એલ્યુમિનિયમ ફોઇલ પણ નુકસાન કરે છે. અત્યારે સ્વિગી, ઝોમેટો, ઓનલાઈન ફૂડ જે આપણે મંગાવીએ છીએ તો એ અને ઘણી વખત અત્યારે આપણે ઘણા લોકોને ટિફિન પણ ખાવું પડતું હોય છે. તો ખોરાકને ગરમ રાખવા માટે આપણે એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ કરીએ છીએ. તો આ એલ્યુમિનિયમ ફોઇલની અંદર જ્યારે ખોરાકને ગરમ મૂકવામાં આવે તો એ ખોરાકની અંદર પણ એલ્યુમિનિયમ થોડું એબ્સોર્બ થતું હોય છે.
અને લગભગ એકાદ વખતના ઉપયોગથી 1 મિલીગ્રામ જેટલું એલ્યુમિનિયમ આપણા બોડીમાં જમા થાય છે. તો WHO એક સર્વે પ્રમાણે બોડીમાં જ્યારે 50 મિલીગ્રામ કરતાં એલ્યુમિનિયમ જમા થાય ત્યારે તમારા બોડીને તે નુકસાન કરી શકે છે. જ્યારે એલ્યુમિનિયમ બોડીમાં વધારે પડતું જમા થાય ત્યારે તમારા બોડીમાં ઝીંક એબ્સોર્પ્શન ઘટી જતું હોય છે, જેને કારણે તમારા હાડકામાં કેલ્શિયમ ઘટી જતું હોય છે, મગજની શાર્પનેસ ઓછી થઈ જતી હોય છે અને જે ઇન્સ્યુલિન હોર્મોન્સ છે જે આપણા વજનને નિયંત્રિત રાખે છે એની એફિકેસી, એની અસરકારકતા ઘટી જતી હોય છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થઈ અને તમારું વજન વધી જતું હોય છે. માટે તમારે જો વજન ઘટાડવાનો કોઈ પ્રયત્ન કરો છો અથવા તમે કોઈ પણ રીતે ફૂડનો ઉપયોગ કરો છો તો એલ્યુમિનિયમ ફોઇલનો ઉપયોગ ટાળવો જરૂરી છે. બિલકુલ. ભાવેશભાઈ, આપણે જોયું છે કે ઘણા સમયથી લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ થોડા વધારે આકર્ષાયા છે અને ક્યાંક પ્રોબ્લેમ બી એ જ થતો હોય છે કે વેસ્ટર્ન કલ્ચરને પૂરેપૂરી રીતે ન અપનાવ્યું હોય તો પણ એ વધારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ, પ્રોબ્લેમ્સ બધા સમસ્યાઓ થતા હોય છે એ દરેક ક્ષેત્રોમાં. આપણે જ્યારે રસોઈ બનાવવાની વાત છે તો એમાં જે વાસણોનો ઉપયોગ છે એમાં નોનસ્ટિક બધા ઉપયોગ પણ આજે વધ્યો છે જે ફૂડ બનતા હોય, તો એ કેટલો પ્રોપર છે? જે નોનસ્ટિકનો ઉપયોગ છેલ્લા 20-25 વર્ષથી વધી ગયો છે, તો જે નોનસ્ટિક વાસણ છે એમાં એક સ્પેશિયલ કોટિંગ કરવામાં આવે છે. આ કોટિંગ TEFF નામના કેમિકલમાંથી બનાવવામાં આવે છે. તો આ જે કોટિંગ છે એ પણ તમારા ખોરાકમાં એલ્યુમિનિયમની જેમ જ જમા થતું જાય છે અને તે નુકસાન કરે છે. સેમ એ તમારા બોડીને, તમારા હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે. હવે જ્યારે નોનસ્ટિકનો તમે ઉપયોગ કરો અને જો આ નોનસ્ટિક તૂટેલું હોય, એમાં કોઈ જગ્યાએ તિરાડ પડેલી હોય અને એનો તમે જો ઉપયોગ કરો તો તે સૌથી વધુ નુકસાન કરે છે. વજન ઘટાડવા માટે ખરેખર નોનસ્ટિકનો ઉપયોગ કરવો યોગ્ય નથી. ભાવેશભાઈ, એ પછી ઘણા બધા આપણા દર્શક મિત્રોનો સવાલ છે કે જે બ્યુટી પ્રોડક્ટ જે ઉપયોગ થતો હોય છે બોડીમાં અલગ અલગ રીતે અને બહુ હેવીલી ઉપયોગ થતો હોય છે, તો વજન ઘટવામાં, વધવામાં એ બ્યુટી પ્રોડક્ટ કેટલો પાર્ટ કરે છે અથવા તો ના કરવી જોઈએ વધારે? પર્ટિક્યુલર સ્ત્રીઓમાં બ્યુટી પ્રોડક્ટના ઉપયોગથી કેટલીક સ્ત્રીઓમાં વજન વધી જતું હોય છે. તો જે સ્ત્રીઓનું માસિક ઘણું વધારે પ્રમાણમાં આવતું હોય અથવા એમનું માસિક ડિસ્ટર્બન્સ હોય, 2-3-4 મહિને માસિક આવતું હોય, જે સ્ત્રીઓમાં PCOD અથવા PCOSની તકલીફ હોય, એવો જ્યારે પેરાફિનવાળી બ્યુટી પ્રોડક્ટ એટલે કે શેમ્પૂ છે, હેર ઓઇલ છે, લિપસ્ટિક છે, બોડી લોશન છે, એ બધાનો જ્યારે ઉપયોગ કરે ત્યારે તેમનું વજન વધી શકે છે. કારણ કે સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન રિસેપ્ટર વધારે પ્રમાણમાં રહેલા હોય છે. હવે જ્યારે તેઓ પેરાફિનવાળી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરે, બોડી ઉપર લગાવે, તો આ રિસેપ્ટર વધારે પડતા એક્ટિવેટ થતા હોય છે અને જે આ પેરાફિન છે બોડીમાં એબ્સોર્બ થતું હોય છે અને પેરાફિન જ્યારે બોડીમાં એબ્સોર્બ થાય ત્યારે ઇસ્ટ્રોજનનું પ્રમાણ લેડીઝમાં વધતું હોય છે. એટલે એમનામાં ઇસ્ટ્રોજન ડિસ્ટર્બ થવાથી એમનું વજન લેડીઝમાં વધી શકે છે અને જે ઇસ્ટ્રોજનના કારણે વજન વધે છે એ પર્ટિક્યુલર થાઇસ અને હિપ્સના ભાગમાં જ વજન વધતું હોય છે. મતલબ જે લોકોને હોર્મોન્સની તકલીફ છે, જે ફિમેલમાં હોર્મોન્સની તકલીફ છે અથવા એમને PCOD કે PCOS છે, એઓએ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવો હોય તો પેરાફિન ફ્રી જે બ્યુટી પ્રોડક્ટ હોય છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. પેરાફિનવાળી બ્યુટી પ્રોડક્ટથી એમનું વજન વધી શકે. જે સમસ્યા આગળ બી ચાલી છે, સરકારે પણ ક્યાંક બેન કર્યા હતા, એવી બધી બાબતો આવી હતી. જે ઉપયોગ પ્લાસ્ટિક કન્ટેનરનો ઉપયોગ છે એ જે ફૂડમાં વધારે ઉપયોગ થાય તો એ કેટલું નુકસાનકારક છે? છેલ્લા 30-40 વર્ષથી જે લોકોના વજન વધી રહ્યા છે તો એમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાં કંઈ બહુ ફેરફાર નથી થયો. ઘણા લોકો ઘરનું જ ફૂડ ખાતા હોય છે, જે આપણે પહેલાં ખાતા હતા એ જ ખોરાક ખાઈએ છીએ. પરંતુ જે ખોરાક બનાવવાની પદ્ધતિ અને ખોરાકને જે સંગ્રહ કરવાની પદ્ધતિ છે એ આપણી ચેન્જ થઈ ગઈ છે. છેલ્લા 30-40 વર્ષથી પ્લાસ્ટિક કન્ટેનરનો ઉપયોગ ઘણો બધો વધી ગયો છે. તો જે પ્લાસ્ટિક છે એ BPA નામના એક ટોક્સિનમાંથી બનાવવામાં આવે છે. તો આ જે ટોક્સિન છે એ અગાઉ જે વાત કરી એ પ્રમાણે જ બોડીના હોર્મોન્સને ડિસ્ટર્બ કરે છે. કેટલાક પ્લાસ્ટિકવાળા એવું લખતા હોય છે કે અમે BPA ફ્રી છે અને આમાં BPS છે. તો બંને સેમ જ છે, બંનેથી સેમ જ નુકસાન થાય છે. માટે તમે તમારા ઘરની અંદર કોઈ પણ પ્લાસ્ટિક કન્ટેનર, પર્ટિક્યુલર એની અંદર કોઈ વસ્તુ ગરમ કરીને ભરવામાં આવતી હોય તો એને એવોઇડ કરવી જરૂરી છે. ભાવેશભાઈ, આપણે જોયું છે કે જે લોકો ડ્રિંક વધારે કરતા હોય છે અથવા તો આપણી સામે બી ઘણા બધા જોતા હોય છે લોકોને કે જે ડ્રિંક કરતા હોય છે, એમની બોડીમાં, ચરબીમાં, વેઇટમાં આપણે જોતા હોઈએ છીએ, તો શું ખરેખર આલ્કોહોલ લેવાથી વજન વધે છે એવી સમસ્યા થતી હોય છે? જો તમારે વજન ઘટાડવાનો કોઈ પ્રોગ્રામ કરવો હોય
અને તમે આલ્કોહોલ લેતા હોય, આલ્કોહોલની ટેવ હોય અને જો તમે આલ્કોહોલ છોડી શકતા નથી તો વજન ઘટાડવાનો પ્રોગ્રામ છોડી દેવો. કારણ કે આલ્કોહોલ લેવાથી તમારી વજન ઘટાડવાની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ પ્રોપર કામ નહીં કરે. અને છતાં પણ તમારે વજન ઘટાડવું હોય અને સાથે આલ્કોહોલ લેવો હોય તો એના કેટલાક નિયમો તમારે પાળવા જોઈએ. પહેલી વસ્તુ કે તમારે 15 દિવસનો ગેપ મિનિમમ રાખવો જોઈએ. અઠવાડિયામાં 2-3 દિવસ જો આલ્કોહોલ લેવામાં આવશે તો વજન કોઈ પણ રીતે નહીં ઘટે. અને આલ્કોહોલથી જે વજન વધતું હોય છે, પર્ટિક્યુલર મિડ સેક્શન, તમારી પેટ ઉપરની જ ચરબી વધતી હોય છે. તમે જોઈ લેજો જે લોકોનું વજન વધારે છે ને રેગ્યુલર આલ્કોહોલ લે છે તો એમનું પેટ લગભગ ફૂલી ગયું છે. એમના હાથ પગ દોડીને પેટ ગાગરડી, જે આપણો એક કહેવત છે એ પ્રમાણે એમનું થઈ જતું હોય છે. તો આવા લોકોએ 15 દિવસે મિનિમમ, મતલબ 15 દિવસનો ગેપ મિનિમમ આલ્કોહોલ લેવામાં રાખવો જોઈએ. બીજું, આલ્કોહોલ જે લેવાની પદ્ધતિ છે, જે લેવાની રીત છે એ ખૂબ અગત્યની છે. 15 દિવસે તમે આલ્કોહોલ લો તો વધારેમાં વધારે 60 ml લેવાનું. 60 mlથી વધારે આલ્કોહોલ લેવાથી તમારું વજન નહીં ઘટે. બીજું, એની અંદર બાઇટિંગ શું લેવું એમ. આલ્કોહોલની સાથે જ્યારે તમે ફાસ્ટ ફૂડ લો છો અથવા કોઈ પણ પડીકા લો છો, જે પેકેટ ફૂડ આવે એ લો છો, તો તમારું આલ્કોહોલ વજન વધારે વધારી શકે છે. આલ્કોહોલની સાથે તમારે બાઇટિંગ લેવું હોય તો તમે કોઈ પણ સ્પ્રાઉટ લઈ શકો છો, કોઈ પણ નટ્સ લઈ શકો છો, ચીઝ લઈ શકો છો, પનીર લઈ શકો છો. આ બધામાંથી કંઈક લેવાનું. બીજું કે બિલકુલ ભૂખ્યા પેટે આલ્કોહોલ ક્યારેય નહીં લેવાનું. થોડું ઘણું પેટ ભરેલું હોય પછી જ તમારે આલ્કોહોલ લેવાનું. આલ્કોહોલ લીધા પછી કોઈ પણ સ્વીટ વસ્તુ નહીં ખાવાની. આલ્કોહોલ લીધા પછી 24 કલાક સુધી સ્વીટ નહીં લેવાની અને કોઈ પણ પ્રકારે ફ્રૂટનો ઉપયોગ નહીં કરવાનો. જો આ પ્રમાણે તમે આલ્કોહોલ લેશો તો વજન ઘટાડવા ઉપર એની બહુ ઇફેક્ટ નહીં આવે. તમે ઇઝીલી વજન ઘટાડી શકશો. ભાવેશભાઈ, એ પછી જે બાબતો, સવાલો થતા હોય છે અને સવાલો આપણા કાર્યક્રમમાં આવ્યા છે કે વજન ઘટાડવામાં જે લોકો ગૂગળનો ઉપયોગ કરે છે, તો એનાથી શું ખરેખર બહુ ફાયદા થતા હોય છે અથવા તો એ પ્રોપર છે કે નહીં એની વાત કરો. આયુર્વેદમાં ગુગળ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ કહ્યું છે. આયુર્વેદ પ્રમાણે ગુગળ વજન ઘટાડવામાં સારામાં સારું રિઝલ્ટ આપે છે. પણ આમાં ગુગળ ક્યારે અને કેવી રીતે લેવો એ સમજવું જરૂરી છે. આયુર્વેદ પ્રમાણે 2 વર્ષ જૂનું ગુગળ જ વજન ઘટાડવા માટે ઉપયોગી છે. નવું ગુગળ બૃહણ કરતા, એટલે કે વજન વધારે છે. હવે તમે બજારમાં મળતી કોઈ પણ પ્રોડક્ટ ગુગળની લો છો તો એ 2 વર્ષ જૂનું એને ગુગળ વાપર્યો છે કે ફ્રેશ ગુગળ વાપર્યો છે એ તમને ખબર નથી. તો એમાં તમે મિસગાઈડ થઈ શકો છો અને તમારું વજન ઘટવાના બદલે વધી શકે છે. માટે વજન ઘટાડવા માટે જો તમારે ગુગળનો ઉપયોગ કરવો હોય તો કોઈ પણ ગુગળ જે 2 વર્ષ જૂનું છે એનો જ ઉપયોગ કરવો જોઈએ. ભાવેશભાઈ, જ્યારે આજે ચર્ચા છે કે જે સાયન્ટિફિક એંગલે કઈ બાબતો સત્યતા તો હકીકત છે વજન ઘટાડવા માટે એની ચર્ચા છે, ત્યારે જ્યારે સાયન્ટિફિકલી આપણે જ્યારે મેડિકલી જતા હોય છે તો જે બ્લડ રિપોર્ટ્સ કરાવવાની બાબત છે એ કયા કરાવવા જોઈએ? જે લોકોનું વજન વધારે છે, મતલબ આખા વર્લ્ડની અંદર જેટલા લોકોના વજન વધારે છે એમાંથી 60થી 70% વજન ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સના કારણે વધે છે. તો જે લોકોનું વજન વધારે છે તે વારંવાર બ્લડ શુગર મપાવતા હોય છે, થાઇરોઇડ મપાવતા હોય છે, કોલેસ્ટ્રોલ મપાવતા હોય છે, એ બધું બરાબર છે. પરંતુ એમની સાથે સાથે એમના બોડીમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કેટલો છે, ઇન્સ્યુલિન કેટલું આવે છે એ કરાવવું જરૂરી છે. માટે તમારું વજન વધારે છે તો સૌ પહેલું તમે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન જોડાવો. બીજા કોઈ રિપોર્ટ નહીં કરાવો તો ચાલશે. તમારું જે ફાસ્ટિંગ ઇન્સ્યુલિન છે એ 10 પોઈન્ટ કરતાં ઓછું હોવું જોઈએ. એની નોર્મલ રેન્જ 22-24 સુધીની છે, પરંતુ વજન ઘટાડવા માટે 10થી નીચે હશે તો જ તમારું વજન પ્રોપર ઘટશે. અને તમારા બ્લડ રિપોર્ટ તમે કરાયા, ફાસ્ટિંગ ઇન્સ્યુલિન કરાવ્યું અને જો એ 10 કરતાં વધારે હોય તો સૌ પહેલાં ઇન્સ્યુલિનને નોર્મલ કરવા માટેનો ડાયટ કરો, એ માટેની ટ્રીટમેન્ટ કરો, તો જ તમારું વજન સારી રીતે ઘટશે. ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને તમારે બ્લડ રિપોર્ટ કરાયા વગર ઘરે જ ઇઝીલી માપવો હોય તો પણ માપી શકો છો. તો એના માટે તમે તમારી કમરનું માપ ઇંચમાં લો. તમારો જે ડૂટીનો ભાગ છે એનું તમે ઇંચમાં મેઝરમેન્ટ લો. એની સાથે સાથે તમારી જે હાઇટ છે એને પણ ઇંચમાં મેજર કરો. પછી તમારી કમરનું માપ ભાગ્યા તમારી હાઇટ ઇંચમાં, એ બંનેનો તમે ભાગાકાર કરો. અને આ માપ જો 0.53 કરતાં ઓછું આવે તો તમારામાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ નથી, તમારું બોડી ઇન્સ્યુલિન સેન્સિટિવ છે. જો આ માપ 0.53 અને 0.58ની વચ્ચે આવે તો તમારા બોડીમાં માઇલ્ડ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે એમ જાણવું જોઈએ. અને આનો જવાબ 0.58 કરતાં વધારે આવે તો તમારામાં સિવિયર ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. જો તમારો જવાબ 0.58 આવતો હોય તો સૌ પહેલાં તમારો ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ દૂર થાય
એ પ્રમાણેનો ડાયટ અને એક્સરસાઇઝ કરવી જરૂરી છે. ભાવેશભાઈ, સાયન્ટિફિકલી આપણે જોયું છે કે એક સોલ્યુશન કે એ બધા માટે કોમન છે અને અસરકારક છે, એ નિંદ્રા, કે પૂરેપૂરી 7-8 કલાકની ઊંઘ એ બહુ જ અસરકારક હોય છે દરેક બીમારી માટે. પણ જ્યારે આપણે વેઇટ ગેઇનની વાત કરીએ છીએ, વેઇટ લોસની વાત કરીએ છીએ, તો અનિદ્રા, પૂરેપૂરી ઊંઘ ન થવી, એ કેટલી માનસિક બાબત બનતી હોય છે વજન ઘટાડવામાં લઈને? તો વજન ઘટાડવા માટે તમારી 7થી 8 કલાકની સાઉન્ડ સ્લીપ ખૂબ જરૂરી છે. જો તમારી સાઉન્ડ સ્લીપ નહીં હોય તો તમારું વજન પ્રોપર નહીં ઘટે. તો ઊંઘ કેમ જરૂરી છે? તો જ્યારે આપણી રાત્રે પર્ટિક્યુલર 2 થી 4ની વચ્ચે સાઉન્ડ સ્લીપ આવે છે ત્યારે લીવરમાંથી ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે. જ્યારે લીવરમાંથી ગ્રોથ હોર્મોન રિલીઝ થાય છે ત્યારે આ ગ્રોથ હોર્મોન્સ તમારી જમા થયેલી જે ફેટ છે એનો યુઝ કરી અને આખા બોડીમાં જે આખા દિવસ દરમિયાન ઘસારો પડ્યો હોય છે એને રિપેર કરે છે. મતલબ તમારું ફેટ મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય છે, તમારી ફેટ પણ બેલેન્સ થાય છે અને બોડી પણ રિપેર થાય છે. માટે તમે એક્સરસાઇઝ કરી હોય, ડાયટ કર્યો હોય, રૂટીન એક્ટિવિટી કરી હોય અને એ પછી જો તમારી સાઉન્ડ સ્લીપ નથી તો ગ્રોથ હોર્મોન્સ પ્રોપર રિલીઝ નહીં થાય અને તમારું વજન પ્રોપર નહીં ઘટે. તો હવે ઘણા લોકોને ઊંઘ પ્રોપર થતી નથી, ઊંઘ પ્રોપર આવતી નથી. જો તમારી ઊંઘ ડિસ્ટર્બ હોય તો રાત્રે સૂતા પહેલાં 1 વાટકી દૂધમાં અડધી ચમચી ગંઠોડા નાખો, દૂધને ગરમ કરો, એક ઉભરો આવે એટલે એને ઉતારી લો, એમાં 1 ચમચી ઘી નાખી બરાબર હલાવી અને પી જાઓ. એક આ પ્રયોગ કરો. બીજું કે રાત્રે જમવામાં બને ત્યાં સુધી કોઈ પણ સ્વીટ વસ્તુનો ઉપયોગ ના કરો. રાત્રે સૂતા પહેલાં ચા કોફીનો ઉપયોગ ટાળો અને રાતનું જે જમવાનું છે એ ભૂખ કરતાં થોડુંક ઓછું જમો અને રાત્રે વહેલા જમી લો. આટલો ફેરફાર કરશો તો તમારી ઊંઘ ધીમે ધીમે નોર્મલ થવા માંડશે. એ પછી ભાવેશભાઈ, જે દર્શક મિત્રોમાં એવા દર્શક મિત્રો આપણા વ્યુઅર્સ છે કે જે લોકો સમજો કે મોર્નિંગ વોક નથી કરી શકતા, જીમ નથી જતા, યોગા પણ નથી કરતા, કે કોઈ પણ જાતની એવી એક્સરસાઇઝ એક્ટિવિટીઝ નથી, પણ અને પાછો ફૂડ કંટ્રોલ પણ નથી હોતા, ફૂડ બી એટલું જ લેતા હોય છે અને એ પ્રમાણે, તો એ લોકોને જો વેઇટ લોસ કરવું હોય, વજન ઘટાડવા માટે, એ લોકોએ કઈ બાબતો કરવી જોઈએ અથવા ધ્યાન રાખવી જોઈએ? તો વજન ઘટાડવા માટે ડાયટનો રોલ 70થી 80%નો છે. એક્સરસાઇઝનો રોલ ખાલી 20% જ છે. માટે જે લોકોને આ બધા પ્રોબ્લેમ છે, જે એક્સરસાઇઝ નથી કરી શકતા, એ લોકોએ એમના ડાયટ ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ. તો રફલી હું તમને કહું તો તમારે વજન ઘટાડવું છે તો વારંવાર ખોરાક લેવાનું ટાળવું જોઈએ. તમે સવારમાં નાસ્તો કરો, બપોરે જમો અને રાત્રે જમો. 3 જ ટાઈમ લો, વચ્ચેના નાસ્તા બંધ કરી દો. બીજું, તમારી જેટલી ભૂખ છે એના કરતાં થોડુંક ઓછું જમો. હું તમને ખોરાક ઓછો કરવાનું નથી કહેતો. જ્યારે વધારે ભૂખ છે ત્યારે વધારે લો, ઓછી ભૂખ છે તો થોડુંક ઓછું લો, ભૂખ નથી તો ના લેશો, મતલબ તમારી ભૂખ કરતાં થોડોક ખોરાક ઓછો લો. ત્રીજી વસ્તુ કે રાત્રે બને ત્યાં સુધી જમવામાં કોઈ પણ લોટની આઇટમનો ઉપયોગ બંધ કરી દો. મતલબ રાતે રોટલી, ભાખરી, રોટલો એ કંઈ ના લેશો. હા, ખીચડી છે, ભાત છે, પૌવા છે, ઉપમા છે, એવો કંઈક ખોરાક લો. ભાવેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. અને ઘણા બધા સવાલો આપણી પાસે હજી લેવાના છે, પણ સમયની મર્યાદા છે દર્શક મિત્રો, એટલે કાર્યક્રમ આપણે સમાપન તરફ છીએ. પરંતુ ચોક્કસપણે આપના જે બીજા ઘણા બધા સવાલો પણ અમને મળ્યા છે એ પણ સામેલ કરીશું નેક્સ્ટ એપિસોડથી. પણ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ મોકલી આપો છો. ભાવેશભાઈ, કાર્યક્રમમાં એક અંતમાં આપણે એક હેલ્થ ટીપ લેતા હોઈએ. આજની ટીપ પ્લીઝ. આજની ટિપ્સ પર્ટિક્યુલર માતાઓ માટે છે, સ્ત્રીઓ માટે છે. જો તમારે તમારા ફેમિલી મેમ્બર્સનું વજન વધવા ના દેવું હોય, એ લોકોને બીપી અને ડાયાબિટીસ ભવિષ્યમાં ના થાય, એ લોકોને કેન્સર ના થાય એવું કરવું હોય તો તમે તમારા રસોડામાંથી આ 5 વસ્તુઓ એવોઇડ કરી દો. હાલને હાલ એને બહાર ફેંકી દો. એક, એલ્યુમિનિયમ કુકર, એલ્યુમિનિયમ કોઇલ, પ્લાસ્ટિક કન્ટેનર, પછી રિફાઇન્ડ ઓઇલ અને ફાસ્ટ ફૂડ, મતલબ પેકેટ ફૂડ. આ 5 વસ્તુઓને તમે તમારા ઘરમાંથી બહાર ફેંકી દેશો તો તમારું કુટુંબ, તમારા ફેમિલી મેમ્બર્સનું સ્વાસ્થ્ય લાઈફ ટાઈમ સારું રહેશે. ભાવેશભાઈ, ફરીથી આપનું ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, હવેથી નેક્સ્ટ એપિસોડમાં આપણે ઘણા બધા એડવાન્સ જે બાબતો છે આજની લાઈફસ્ટાઈલની,
વેઇટ લોસની એને લઈને આપણે ચર્ચા કરીશું. આપ ચોક્કસપણે અમારા કાર્યક્રમમાં જોડાયેલા રહેજો, એના સવાલો પણ કરજો અને એના આપણે સમાધાન પણ કરીશું. ભાવેશભાઈ, ફરીથી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.